એકદમ ફાસ્ટ વેટ લોસ કરવો હોય, અથવા તો ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવું હોય, અથવા તો એન્ટી એજિંગથી બચવું હોય, તો સિમ્પલ તમારે આ એક વસ્તુ કરવાની છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એક એવું ફાસ્ટિંગ છે જ્યાં જે 16 to 8 અવર્સનું ટાઈમિંગ હોય છે. એમાં 16 અવર્સ તમારે ફાસ્ટ રાખવાનો છે. ઓનલી વોટર તમે આ ટાઈમમાં લઈ શકો છો, અને જે 8 કલાકનો જે ગાળો છે એ ગાળામાં તમે તમારું મીલ લઈ શકો છો. હવે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી ફટાફટ ફેટ લોસ કઈ રીતે થઈ શકે છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કઈ રીતે થઈ શકે છે, અને સાથે સાથે એન્ટી એજિંગમાં કઈ રીતે હેલ્પ કરે છે. 16 અવર્સનો જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં જે ફાસ્ટિંગ પીરિયડ હોય છે, જેમાં ઉપવાસ રાખવાનો હોય છે, ખાલી પાણી પીવાનું છે, એ દરમિયાન આપણા બોડીમાં ઓટોફેજી કરીને એક પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. ઓટોફેજીમાં શું થાય છે કે જે અનવોન્ટેડ અને ડેડ સેલ્સ છે આપણા બોડીમાંથી એ રિમૂવ થાય છે, જેથી કરીને ન્યૂ અને હેલ્ધી સેલ્સ આપણા બોડીમાં ડેવલપ થઈ શકે છે. તો અનવોન્ટેડ અને ડેડ સેલ્સ રિમૂવ થશે તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે, સાથે સાથે ફેટ લોસમાં પણ હેલ્પ કરશે અને એન્ટી એજિંગમાં પણ તમને હેલ્પ કરશે.